વ્રજમાં આપણે બધા જાતા હોય, કોઈ એવું નહીં હોય જે વ્રજમાં નહીં, ભલે કોઈ યાત્રા ન કરે તો કોઈ થોડા બહુ દિવસ માટે પણ વ્રજની અંદર તો જાતા જ હોય. એ વ્રજ છે શું એ જો આપણે સમજવું હોય, જ્યાં ભગવાન જન્મ લે, એક વસ્તુ સમજો, વ્રજ કોને કહેવાય કે જ્યાં ભગવાન જન્મ ધારણ કરે એ સ્થાનને વ્રજ કહેવાય. જ્યાં ભગવાન જન્મે, જ્યાં ભગવાનની લીલાઓ થાય, જ્યાં ભગવાનની ક્રીડાઓ થાય એ સ્થાનને વ્રજ કહેવાય. હવે આ વ્રજયાત્રાની પરંપરા કેમ ચાલુ થઈ એના વિષયક આપણે ચર્ચા કરીએ. એ પહેલા પુષ્ટિ માર્ગમાં વ્રજ શું છે? વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજ, કે જ્યાં કણકણમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા વ્યાપ્ત છે, જ્યાં કણકણમાં પ્રભુ બિરાજમાન છે અને પોતાના અલૌકિક સ્વરૂપો શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજી રૂપી અલૌકિક સ્વરૂપોએ આપણને દર્શન આપે છે, એ વ્રજભૂમિ છે. એ વ્રજભૂમિમાં પ્રભુનું યમુનાજીના રૂપનું સ્વરૂપ છે. શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે? કૃષ્ણ તુર્ય પ્રિયા, નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેનુત્કટામ. કેટલી સુંદર આજ્ઞા જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણ કરે છે કે કેવા શ્રી યમુનાજીને નમન, સકલ સિદ્ધિઓને પ્રદાન કરનારા. સંસારની અંદર અલૌકિક જેટલી સિદ્ધિઓ છે, લૌકિક નહીં, અલૌકિક જેટલી સિદ્ધિઓ છે એ સમસ્ત અલૌકિક સિદ્ધિઓને જીવોને પ્રદાન કરનારા જે છે એવા શ્રી યમુનાજી. એટલું મહાત્મ્ય શ્રી યમુનાજીનું શું કામ છે? તો આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેનુત્કટામ. કારણ કે ભગવાનના ચરણારવિંદમાંથી નીકળવા વાળી રજ યમુનાજીના જલમાં જલની અપેક્ષા વધારે છે. એટલા માટે શ્રી યમુનાજીનું એવું સામર્થ્ય છે કે પોતાના જલથી સિંચિત કરી અને જીવને પયપાન કરાવે છે. પયપાનનો શું અર્થ છે? કે તમે જ્યારે શ્રી યમુનાજીના જલનું પાન કરો છો એનો મહાત્મ્ય એ છે કે તમે તમારા માતાના દૂધને ગ્રહણ કરી રહ્યા છો. અને જ્યારે તમે તમારા માતાના દૂધને ગ્રહણ કરી રહ્યા છો ત્યારે શ્રી યમુનાજી તમારા માં થઈ જાય છે. અને જ્યારે શ્રી યમુનાજી તમારા માં થઈ જાય છે ત્યારે યમુનાજીના ભાઈ જે છે કોણ છે ને? યમરાજ. તો એ યમરાજ થઈ જાય તમારા મામા. વ્રજની અંદર શું પ્રાપ્ત થાય એની ચર્ચા કરી છે. ન જાતુ યમયાતના ભવતી તે પયપાનતઃ, કે યમુનાજીનું દૂધ રૂપી પયપાન થઈ જાય તો આપણને યમયાતના યમદંડ પ્રાપ્ત થાય નહીં. કારણ કે પ્રભુના ચતુર્થ પ્રિયા છે. ભગવત ભોગ્યા 4 સ્વામીની છે. એક સાક્ષાત ભગવાનના શ્રીઅંગ સ્વરૂપા સ્વામીજી રાધાજી, જે ભગવાને પોતાના શ્રીઅંગમાંથી જ પ્રગટ કર્યા. એકાકી ન રમતે સ દ્વિતીય મેચ્છત, રમણ અન્ય વિના ન થાય. એ રીતે પ્રભુએ પોતામાંથી જ સ્વામીજીનું જે સ્વરૂપ પ્રગટ કર્યું એ આપના પ્રથમ પ્રિયા છે. પ્રભુના દ્વિતીય પ્રિયા તરીકે શ્રુતિ રૂપા ગોપિકાઓ છે. તૃતીય પ્રિયા રૂપે ઋષિ રૂપા ગોપિકાઓ છે. અને આ માના ચતુર્થ પ્રિયા રૂપે આપણા શ્રી યમુનાજી છે. કૃષ્ણ તુર્ય પ્રિયામ, કે સાક્ષાત ભગવાનના ચતુર્થ સ્વામીની છે યમુનાજી. તનુ નવત્વ પ્રદાન કરનારા શ્રી યમુનાજી છે. કે એકવાર યમુનાજીના જલનું તમે પયપાન કરી લીધું તો તમારો જે દોષથી ભરેલો દેહ છે એ દોષથી ભરેલો દેહ નિવૃત્ત થઈ અને તમને અલૌકિક દોષ રહિત દેહ પ્રાપ્ત થાય છે. આ ક્યારે? શ્રી યમુનાજીના પાન કર રે તું પ્રાણી રે. આ ધોળપદ ગાઓ છો ને, આ શું કામ? બ્રહ્મ સંબંધ વખતે તો એક દોષનો નિવારણ થઈ જાય, દોષોનો નિવારણ થઈ જાય પછી બધા દોષોના ટોપલા ભરાય એનું શું થાય?
પછી દોષોના ટોપલા ભરાય. એનું શું થાય? તો યમુનાજી માતૃભાવે વાત્સલ્ય રાખી અને તમે યમુનાજીના પાન કરો તો યમુનાજી તમને દોષોથી મુક્ત કરાવી અને કૃષ્ણને પ્રિય થાય એવા નવા દેહની પ્રાપ્તિ તમને કરાવે. એટલા માટે જ પ્રભુચરણ આજ્ઞા કરે છે, નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનંતરાયમ. યમુનાજીનું કાર્ય શું છે? હર કૃષ્ણ મિલનંતરાયમ. જીવ અને કૃષ્ણ લૌકિકતાની કારણે આ બંનેના મધ્યે બહુ દૂરી રહેલી છે, ડિસ્ટન્સ રહેલું છે. શ્રી યમુનાજી મધ્યસ્થી બનીને, શ્રી યમુનાજી મધ્યસ્થતા કરી અને જીવ અને કૃષ્ણના મધ્યની જે દૂરી છે એ દૂરીને મિટાવી અને જીવ અને કૃષ્ણનો સંબંધ કરાવે છે. જ્યારે જીવ દોષ રહિત હોય છે, દોષ મુક્ત જીવ થાય છે, ત્યારે એ કૃષ્ણને પ્રિય થાય છે અને પ્રભુ આપણા ઉપર અનુગ્રહ કરે છે. એટલે હર કૃષ્ણ મિલનંતરાયમ. કૃષ્ણ મળવામાં જે અંતરાય છે, જે દૂરી છે, એનો નિવારણ કરનારા આપણા શ્રી યમુનાજી છે. હવે યમુનાજીનું વર્ણન તો શું કરીએ, પરંતુ વ્રજ મહાત્મ્ય આવે અને એ વ્રજ મહાત્મ્યમાં શ્રી યમુનાજીનું વર્ણન ન આવે એ શક્ય નથી. અને સાક્ષાત શ્રી ગિરિરાજજીનો સાનિધ્ય વૈષ્ણવો, કેવા શ્રી ગિરિરાજજીનો સાનિધ્ય કે જે હરિદાસ વર્ય છે, જે સાક્ષાત આપનું રત્ન જડિત સ્વરૂપ છે. કૃષ્ણદાસ મેઘનને શ્રી મહાપ્રભુજી હાથ પકડીને ગિરિરાજજીની તરેટીમાં પધરાવી ગયા અને સાક્ષાત જે ગૌલોક નિત્ય લીલા ધામ છે એ ગૌલોક નિત્ય લીલા ધામના દર્શન શ્રી ગિરિરાજજીના તરેટીના ભીતર કૃષ્ણદાસ મેઘનને શ્રી મહાપ્રભુજીએ કરાવ્યા. એટલે શ્રી ગિરિરાજજીની પરિક્રમામાં આપણે જઈએ તો બહુ જ શુદ્ધતાની સાવધાની રાખવી. ઘણા જણાને પાન તમાકુ ખાવાની ટેવ હોય, એ પિચકારીઓ મારે. ધ્યાન રાખવું જોઈએ કે વ્રજભૂમિ આખી સ્વરૂપાત્મક છે. વ્રજભૂમિની અંદર અશુદ્ધિ ગંદકી કરવી એ દોષાત્મક છે, કારણ કે પ્રભુ કણકણમાં વ્રજભૂમિમાં બિરાજમાન છે. જો આપણે કાંઈ ગંદકી કરશું તો આપણા પ્રભુને શ્રમ પડશે, કારણ કે કણકણમાં પ્રભુ બિરાજમાન છે. એટલે અમે તો વ્રજયાત્રા કરનારા અમારા બધા વૈષ્ણવોને કહીએ, બધા વૈષ્ણવો જે અમારી સાથે જોડાવાના છે ને, એ બધાને અમે કહીએ કે તમે વ્રજયાત્રામાં યમુનાજીનું પૂજન કરો તો પ્લાસ્ટિકની ડબ્બીઓ જે આવે એ યમુનાજીમાં મહેરબાની કરીને ન કરો. પ્લાસ્ટિકની કોથળીઓ છે એ તમે યમુનાજીમાં ન કરો. યમુનાજીને તમે કંકુ અક્ષતથી પૂજન કરો, દૂધ ચડાવો, પરંતુ તમે જે ખાલી ડબ્બા ને ખાલી ડબ્બીઓ પાછા યમુનાજીમાં જ પ્રવાહિત કરી દો, આવી લીલા કૃપયા વ્રજયાત્રામાં ન કરો. અને ગિરિરાજજીની તરેટી છે એ ગિરિરાજજીની તરેટીમાં પણ શુદ્ધતા રાખો, કે એ આખો સ્વરૂપાત્મક માર્ગ છે. એ તરેટીઓમાં પ્રભુ નિત્ય નૂતન વ્રજ ભક્તો સાથે કઈ કઈ લીલા કરે છે, એ લીલામાં તમે મન પડે ત્યાં થૂકી દો, મન પડે ત્યાં ગંદકી નાખી દો. આ પ્રકારની લીલા મહેરબાની કરીને વ્રજયાત્રામાં કે વ્રજમાં વ્રજયાત્રા ન કરો તો વ્રજમાં ગમે ત્યારે જાઓ, પણ આવી લીલા ન કરો વૈષ્ણવો. આમાં આપણી આત્મા નથી કાપતી કે વ્રજનું સૌંદર્ય નષ્ટ થઈ રહ્યું છે. આ બધી ગંદકીની કારણે આજે વ્રજનો જે આપણને અલૌકિક આનંદ હોવો જોઈએ એ નથી આવતો. તો આ આપણી જવાબદારી છે. આપણું ઘર, આપણે જે રહીએ છીએ એ આપણું ઘર પછી છે. વ્રજભૂમિ જે આપણું નિજધામ છે, નિત્ય લીલા ધામ છે, પહેલું ઘર આપણું ઈ છે. તો આપણા ઘરને આપણે જ ખરાબ કરશું તો આપણા ઘરની રક્ષા કરનારો બીજો કોણ હશે વૈષ્ણવો? એટલે બધા વૈષ્ણવોએ સંકલ્પ લેવો જોઈએ કે હું યમુનાજી પાસે, ગિરિરાજજી પાસે, ઠાકુરજી પાસે કાંઈ માંગીશ એ બીજી વસ્તુ છે. પહેલો તો હું એ સંકલ્પ કરીશ કે વ્રજમાં જઈને હું કંઈ મારા પ્રભુના ધામને ગંદુ નહીં કરું. એ સંકલ્પ પહેલા આપણે લેવો જોઈએ. આ સંકલ્પ જ્યાં સુધી આપણો નહીં હોય ત્યાં સુધી આપણને પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થશે નહીં. એટલે વ્રજયાત્રા કરનારા બધા કે વ્રજમાં જનારા બધા વૈષ્ણવોએ વ્રજની પવિત્રતા, વ્રજની અખંડિતતા રહે એવો પ્રયત્ન કરવો જોઈએ. તમે જે પ્લાસ્ટિક નાખો છો, તમે જે કચરો નાખો છો, આપણા વ્રજની પ્રભુની એ ગાયો એ પ્લાસ્ટિક ખાઈને માંદી પડે છે. આના જવાબદાર કોણ છે? આના દોષના ભાગી કોણ બનશે? જે પ્લાસ્ટિક સમજીને પણ ફેંકે છે. આ કંઈ આજની વાત નથી. વર્ષોથી લોકો કહેતા એવા છે કે પ્લાસ્ટિક ફેંકોમાં ગાયું ખાય છે અને બીમાર પડે છે, છતાં લોકોને કંઈક પાણી નથી હલતું પેટમાં. જ્યાં હોય ત્યાં પ્લાસ્ટિક નાખે છે. વૈષ્ણવો,
ગૌનું સ્વરૂપ પ્રભુનું સ્વરૂપ. જો ગૌની પ્રસન્નતામાં પ્રભુની પ્રસન્નતા છે, કારણ કે ગાય એ પ્રભુને અત્યંત પ્રિય છે. પ્રભુ જાગે છે તો એ ગાયથી જાગે છે. ઘંટાનાદનો પ્રકાર શું છે? ઘંટાનાદ એટલે શું? ઉત્થાપનનો ઘંટાનાદ એટલે શું? આનો સંબંધ ગાય સાથે છે. કેવી રીતે? ઘંટાનાદ શું કામ થાય? પુરુષોત્તમને જગાડવા માટે તો શંખનાદ થાય, શંખ વાગે ને પ્રભુ જાગે. પરંતુ પુષ્ટિ માર્ગમાં ઘંટાનાદનો પ્રકાર શું કામ છે? કે નંદ ભવનની અંદર જ્યારે પ્રભુ પોઢી રહ્યા છે અને જ્યારે ગાયોને ચરાવવાનો સમય થયો છે, તો એ નંદ ભવનની બધી ગાયો પોતાના માથાને હલાવે છે અને એના ગળામાં બાંધેલી એ ઘંટડી એ માથા હલાવવાની કારણે વાગે છે, જેનાથી પ્રભુ જાગે છે. એટલે આપણા શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ આજ સુધી એ પરંપરા જાળવી કે ભલે ગાય નથી તો હાથે પણ ઘંટડી વગાડો, કારણ કે આપણા પ્રભુને એ ગાયોના ગળામાં બાંધેલી એ ઘંટડીના નાદથી જ ઉઠવાની ટેવ છે. બીજા કોઈ નાદથી આપણા પ્રભુ ઉઠતા નથી. અને ઉત્થાપનમાં પાછો ઘંટાનાદ થાય. એનો શું પ્રકાર? ચાલો હવે સવારે ઉઠાડ્યા ગાયું હોય, બપોરે શું છે? તો જ્યારે પ્રભુ વનમાં ગાયો ચરાવવા જાય અને ગાયો ચરતી હોય ને વૃક્ષની નીચે પ્રભુ પોઢી જાય અને પાછું નંદ ભવનમાં જવાનો જ્યારે સમય આવે તો પાછો ઉત્થાપનના સમયે ગાયો પોતાના મોઢા હલાવે અને એની ઘંટડી વાગે. એ ઘંટાનાદથી પ્રભુ પાછા જાગે અને નંદ ભવનની તરફ સંધ્યા આરતીના સમયે પાછા પધારે. આ બધા વૈષ્ણવ ભાવ પક્ષ છે. આ આપણું સૌંદર્ય છે. વ્રજ એ આપણું ઘર છે. આપણું પહેલું ઘર એ વ્રજ છે. બધા જણાના મનમાં એમ ભાવના હોય કે મારી મોહ માયા છૂટે અને હું મારા અંતિમ સમયમાં વ્રજભૂમિમાં રહું. તો આપણા લોકોની જવાબદારી છે કે આપણે આપણા વ્રજભૂમિની, આપણા ઘરની પવિત્રતા જાળવીએ. એટલે વૈષ્ણવો વ્રજયાત્રામાં જે અહીંયાથી જોડાઈ રહ્યા છે એમનું અમે અંતરથી સ્વાગત કરીએ છીએ. આપણે સાથે મળી અને વ્રજનો આનંદ પ્રાપ્ત કરવાનો છે. અને આપણી વ્રજયાત્રામાં અનુભવી કાર્યકર્તાઓ છે. સુખાબાઈએ કેટલી યાત્રાઓમાં પ્રમુખ પદ લીધેલું છે. બાકી આપણી રાજકોટની જે સમિતિ છે, મારા પિતા શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીએ 3 વાર વ્રજયાત્રા કરેલી છે. આપનો પણ સંપૂર્ણ અનુભવ આ વ્રજયાત્રામાં સાથે છે. એટલે વૈષ્ણવો, અનુભવી રાજકોટની સમિતિ છે. આપણી રાજકોટની સમિતિના અંતુભાઈ અહીંયા હાજર છે, એને ઘણો અનુભવ છે. બધા વૈષ્ણવો રાજકોટના આપણા પ્રાચીન વૈષ્ણવો સાથે છે અને સાથે મળી અને આપણે વ્રજની અંદર આનંદ કરીએ એવો આપણે ભાવ રાખીએ છીએ. અને બધા વૈષ્ણવોને પુનઃ આ 3 દિવસની અંદર વરસાદ હોવા છતાં બધાએ ખૂબ સારી હાજરી આપી છે. એ જોઈને અમને ખૂબ પ્રસન્નતા છે. અને વ્રજયાત્રાની જ્યારે ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે વ્રજભૂમિની જ્યારે ચર્ચા કરવામાં આવે તો એક તો પ્રભુનું પ્રાગટ્ય સ્થાન, પ્રભુનું લીલા સ્થાન. કેટલા વનો, કેટલા ઉપવનો, પ્રતિવનોમાં ફેલેલી વ્રજભૂમિ. પણ બહુ ઓછા જણાને ખબર છે વૈષ્ણવો કે પહેલાં વ્રજયાત્રા નામ તો હમણાં પડવાનું, બહુ પછી શ્રી મહાપ્રભુજી ગુસાઈજી સમયે આ પરિક્રમાને વનયાત્રા કહેતા હતા. શું વનયાત્રા? કે વ્રજના જે 12 વનો છે એ 12 વનો અને એ 12 વનોમાં રહેલા કુંડ, નાના વનો, એની યાત્રા. આ આખો પ્રભુનો, આ ગૌકલ્યાણ ફાઉન્ડેશનનો કાર્યક્રમ છે તો ખાસ ગાયોનો મહત્વ છે. તો વ્રજયાત્રા એટલે સંપૂર્ણ ગાયોના મહત્વને દર્શાવે છે. એનું કારણ શું? એનું કારણ શું કે વનયાત્રા જેને કહેવાય, વ્રજયાત્રાને વનયાત્રા એટલે આ પ્રભુનો ગૌચારણ માર્ગ છે. પ્રભુ જ્યાં, એમાંય માધ્યમ ગાય છે. જુઓ, આ વ્રજના સ્થાનો ભગવત કૃપાથી આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે એનો માધ્યમ ગાય જ છે. કારણ કે આ જે સ્થાન છે, જે સ્થાનમાં પ્રભુ પધાર્યા એ બધા પ્રભુના ગૌચારણના માર્ગ છે. કે પ્રભુ ગાયને ચરાવવા પધારતા અને વચમાં કંઈક લીલા કરતા, ગોપીજનો આવતા, એની સાથે રાસ પણ કરતા, વિહાર પણ કરતા. એટલે એ ગૌચારણ માર્ગની અંદર જેટલા પણ સ્થળ આવે છે એ બધા સ્થળો આ 84 કોશની વ્રજયાત્રામાં પ્રગટ છે. 84 કોશ, એક કોશ એટલે 3 કિલોમીટર, 84 કોશ એટલે 252 આસપાસ કિલોમીટર થાય. તો આ 252 કિલોમીટરની આ વ્રજયાત્રામાં
પ્રભુ જ્યાં જ્યાં ગૌચારણમાં પધાર્યા એ બધા સ્થાનોને આજથી 550 વર્ષ પહેલા જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણે પહેલી વ્રજયાત્રા કરી. આપણી વ્રજયાત્રાનો પ્રારંભ દિવસ છે ભાદરવા સુદ 11 ને દાન એકાદશી. આજથી 550 વર્ષ પહેલા પહેલી વ્રજયાત્રા જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણ મહાપ્રભુજીએ કરી હતી. એ વ્રજયાત્રાનો પ્રારંભ દિવસ પણ હતો ભાદરવા સુદ 11 અને દાન એકાદશી. એ પછી શ્રી ગુસાઈજીએ પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ જે પહેલી વ્રજયાત્રા કરી હતી એ વ્રજયાત્રાનો પણ પ્રારંભ દિવસ હતો ભાદરવા સુદ 11 અને દાન એકાદશી. અને યોગાનું યોગ સંયોગ એવો બેઠો કે આપણી જે આ વર્ષની રાજકોટ ગ્રહની વ્રજયાત્રા છે એનો પણ પ્રારંભ દિવસ છે ભાદરવા સુદ 11 અને દાન એકાદશી. એટલે મહાપ્રભુજી ગુસાઈજી અને અમારા મહાન પૂર્વજો જે તિથિથી વ્રજયાત્રાનો પ્રારંભ કરતા હતા, આગ્રહ રાખતા હતા કે આ જ તિથિથી વ્રજયાત્રા કરવી, પ્રભુ કૃપાથી એ જ તિથિથી આપણે વ્રજયાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અને પ્રભુ કૃપાથી અમારા નિધિ સ્વરૂપ પણ પધારે છે નવનીત પ્રભુ. એમના સુરભી કુંડમાં આપણે કુંડવારાનો મનોરથ રાખવામાં આવેલો છે અને ગોકુલની અંદર પ્રભુ 56 ભોગ અંગીકૃત કરશે. એટલે વિવિધ સ્થાનોમાં પ્રભુના વિવિધ મનોરથો આપણે રાખ્યા છે. ગુલાલ કુંડમાં પ્રભુને પધરાવી અને હોરીખેલનો મનોરથ કરવાનો છે. ચંદ્ર સરોવરમાં પધરાવીને રાસનો મનોરથ, કુસુમ સરોવરમાં પધરાવીને દીપદાનનો, અને છેલ્લે ઈચ્છા એવી છે કે પ્રભુને નાવમાં ગોકુલની અંદર પધરાવવા અને પ્રભુ યમુનાજીમાં નાવમાં બિરાજે અને જેટલા પણ વૈષ્ણવો હોય એ બધા પણ નાવમાં બેસી અને પ્રભુના દર્શન કરે એવો મનોરથ વિચાર્યો છે. હવે પ્રભુ કૃપા કરીને એમની જ ઈચ્છા છે, તથૈવ તસ્ય લીલેતી, એમની જ લીલા, એમની જ ઈચ્છા છે, એ કૃપા કરી અને આ મનોરથને પણ પરિપૂર્ણ કરશે. એટલે આ વ્રજયાત્રા મારા માટે એક અલૌકિક પ્રસંગ મારા માટે એટલે છે કે હું છેલ્લે મારા પિતાએ જ્યારે વ્રજયાત્રા કરી હતી ત્યારે હું ખાલી 6-7 વર્ષનો હતો અને આજે ભગવત કૃપાથી જ્યારે અમારા ગ્રહની વ્રજયાત્રા થાય છે ત્યારે મારો પહેલો આ વ્રજયાત્રાનો અનુભવ મારો પણ રહેશે. ને ઘણા જે સમિતિમાં યુવાન કાર્યકર્તા છે, જો બીજા જેટલા પણ વ્રજયાત્રા ઉપાડી રહ્યા છે ને એ બધા ઉંમરમાં મારા કરતાં મોટા છે, પણ હું જે વ્રજયાત્રા ઠાકોરજીની કૃપાથી કરી રહ્યો છું બધા કરતાં ઉંમરમાં પણ હું સૌથી નાનો છું. એટલે પ્રભુ કૃપાથી પણ મારા પિતા શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી આપે 3 વ્રજયાત્રા કરી છે. આપનો સંપૂર્ણ અનુભવ આ વ્રજયાત્રાની અંદર છે અને સુખાભાઈ, અંતુભાઈ જેવા અનુભવી કાર્યકર્તા આપણે વ્રજયાત્રામાં છે. એટલે ઠાકોરજીની કૃપાથી ખૂબ આનંદથી આપણી વ્રજયાત્રા થશે. અને અમારી એવી ઈચ્છા છે કે આ અમારા તાજજી શ્રી કિશોરચંદ્રજી તાજજીના કૃપાપાત્ર વૈષ્ણવો પણ અહીંયા ઘણા છે. એટલે અમે બધા એક જ કુટુંબ છીએ, તો અહીંયાથી પણ વૈષ્ણવો આપણી વ્રજયાત્રામાં જોડાય અને વ્રજની અંદર આપણે બધા સાથે મળી અને આનંદ કરીએ. એટલું જ કહી અહીંયા આપણે આજના સત્રનો વિરામ કરીએ છીએ. કાલે પુનઃ આપણે બધા સાથે મળી અને વ્રજની અંદર આનંદ લઈશું. આશ્રયના પદનું ગાન દ્વારા આજના સત્રને પરિપૂર્ણ કરીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માંજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, સાધન और नहीं आकली में जासु होय निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़इन चरणन केरो, दृढ़इन चरणन केरो भरोसो, दृढ़इन चरणन केरो.